હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે સવારનો સમય છે અને બસ સવારે આજે થોડીક મોડી ઉઠી હતી કારણ કે આજે ગુડાને સ્કૂલે નથી જવાનું એટલે તો બસ આ સવારમાં જો અત્યારે ઉઠીને તરત મને છે ને પાણી પીવાની ટેવ છે. તો આ સાવ 1 થી 2 ગ્લાસ હું પાણી પીઉં છું પહેલાં અને પછી ચા પાણી. તો આજે મારે આ રૂમના ઓછાડ બદલવાના હતા તો બદલી નાખ્યા છે. જો તો હવે હું આની ઉપર બ્લેન્કેટ નથી રાખતી કારણ કે હવે છે ને ઠંડી ઓછી થઈ ગઈ છે ઘણી, એટલે હવે જરૂર નથી પડતી. નહીંતર તો આમ છે ને વચ્ચે એક બ્લેન્કેટ રાખવું એટલે ઠંડી ઓછી લાગે ને. પણ હવે અહીંયા તે ગરમી જ પડવા માંડી છે એટલે અહીંયા ગુડો બેસ્યો છે. તો ગુડાને આજે પીટીએમ હતી એટલે ગુડો આજે કેટલા વાગે જવાનું છે? તો મારે 10 વાગે જવાનું છે પીટીએમમાં. એટલે અત્યારે બિરજુઈ તે બહાર કામ કરે છે એટલે એ કે એનાય તે એ 12 વાગે જશે આજે ઓફિસ. તો એ કે અત્યારે એને એક મીટિંગ છે એટલે એ કે મીટિંગ પતાવીને જો મેળ પડશે ને તો હું આવીશ હારે પીટીએમમાં, નહીંતર અમે લોકો બે જઈ આવશું. અહીંના નીચેના ગાડલા ને બધું હજી જો એમને પડ્યું છે, બધું લેવાનું બાકી છે. કવર હજી તકિયાના ને એને બદલવાના બાકી છે. તો બસ હવે હું ધીરે ધીરે કરશું બધું. પછી અહીંયા જો ગાડલા વાળી અને બધે અહીંયા વેક્યુમ બધે ફેરવી દીધું છે આખા ઘરમાં. એટલે બસ ઘરની સાફ સફાઈ ને એ બધું તો થઈ ગયું છે મારે. એટલે પછી આવીને બહુ પછી કામ રહે નહીં ને એટલે પછી આવીને થોડીક શાંતિ રહે. સ્કૂલેથી આવીને મોડું થાય કે એવું થાય ને તો એ તે એટલે અત્યારે હવે 11:15 થઈ ગયા છે અને અમે લોકો સ્કૂલે જઈને આવી ગયા છે. તો આજે ગુડુને પીટીએમમાં એનું રિઝલ્ટ આવવાનું હતું યુનિટ ટેસ્ટ 2નું. તો બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું છે. આમ તો આમાં ઓનલાઈન પહેલાં આવી જાય પછી અત્યારે હાર્ડ કોપી આપે એટલે અમે ગયા હતા અને એનો બહુ મસ્ત રિઝલ્ટ ને બધા ટીચરને બધા બહુ વખાણ કરતા હતા. તો બહુ ગમે મને. તો એનું રિઝલ્ટ હું તમને મૂકી દઈશ એમાં. અને તો આજે જમવામાં બન્યું છે ગવાર બટેટાનું શાક, દાળ. તો આજે મગની જાડી દાળ બનાવી છે. થોડુંક મોડું શાક કાઢ્યું છે, મરચું નથી ખાતી બહુ એટલે ભાત બનાવે છે દીધું છે. બીજું હવે થોડી વારમાં જાય છે ઓફિસ એટલે જમવાનું બધું થઈ ગયું છે. એટલે મેં એને કીધું કે જમીને જાય ને તો સારું, કારણ કે રસોઈને બધું તૈયાર જ છે. એટલે પછી જો અત્યારે એ નીકળે ને પછી બપોરે આડું ઓળું ને એવું ખાવું પડે ને, એટલે પછી મેં કીધું રસોઈ થઈ ગઈ છે ને તો થોડુંક ખાઈને જા, એટલે ટિફિન આજે નહીં લઈ જાય. તો બસ એને બધી મને રસોઈને એવી તૈયારી કરીશ અને આજે પછી બીજું બધું કામ તો અમારે થઈ ગયું છે. એટલે હું બસ જો હવે એ જશે પછી અમે લોકો જમશું શાંતિથી અને જમીને પછી થોડી વાર ટીવી જોઈશ ને એવું કરીશ. અને પછી બધું કામ અને એવું બધું થઈ જાય ને પછી હું થોડીક વાર આરામ કરીશ બપોરે. અને એ તો આજે રજા છે, શનિ રવિની રજા છે એટલે થોડીક વાર રમે ને એવું બધું કરે ગુડો. એટલે હું એને આજનો શનિ રવિમાં મેં રમવા દઈએ એવું ઓલું ગેમ રમવી હોય કે એવું કરવું હોય ને ઓનલાઈન તો રમવા દઈએ છીએ એમાં. એટલે શનિ રવિમાં તે ખાલી છૂટ આવે, બાકી નથી એ ઓલું કરતા. તો બસ એ રમશે એની જાતે. અને હવે હું આ બ્લોગને પૂરો કરું છું. તો તમને પસંદ આવે તો એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, આ વખતે મેં છે ને ગુરુવારે પણ બ્લોગ નાખ્યો છે, તો હું આશા રાખું છું કે તમે જોયો હશે અને ન જોયો હોય તો જરૂરથી જોજો. એમાં મેં મારું મોર્નિંગનું
કિચન ક્લિનિંગનું રૂટીન છે એ મૂક્યું છે, તો તમને બધાને ગમશે. તો તમારો સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે મારો બ્લોગ જોવો છો અને પસંદ પણ